માં રહીને અભ્યાસ કરી ચૂકેલા હોય એવા વિદ્યાર્થીઓ માટેનું એક સ્નેહ મિલનનો કાર્યક્રમ તેમજ ભૂતપૂર્વ ગૃહમાતા શ્રી પુષ્પાબેન ભાઈલાલભાઈ કારિયા માટે માતૃવંદનાનો કાર્યક્રમ લોહાણા બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તારીખ 7/1/2024ને રવિવારના રોજ લોહાણા બોર્ડિંગ સાવરકુંડલા ખાતે રાખવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં જે તે સમયના ભૂતપૂર્વ ગૃહપતિશ્રીઓ, જે તે સમયના ટ્રસ્ટીઓ, હાલના ટ્રસ્ટીશ્રીઓ, લોહાણાના સમાજશ્રેષ્ઠીઓ, લોહાણા સમાજ અને લોહાણા મહાજન સાવરકુંડલા તેમજ સાવરકુંડલામાં આવેલ જુદી જુદી સામાજિક સંસ્થાઓ તેમના તમામ હોદ્દેદારોશ્રી તરફથી અમને પૂરતો સહકાર અને પૂરતી હૈયાધારણા મળી કાર્યક્રમ સફળ બનાવવા માટે જે અમને પ્રેરણા આપી એના કારણે અમે આટલો વ્યવસ્થિત રીતે કાર્યક્રમનું આયોજન કરેલું હતું। કાર્યક્રમમાં ભૂતપૂર્વ તમામ વિદ્યાર્થીઓ સહકાર આપી, તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને પ્રસંગને દીપાયો છે। સાથોસાથ આ કામમાં સાવરકુંડલાના સમાજશ્રેષ્ઠીઓ, પ્રેસ રિપોર્ટરશ્રીઓ, વિદ્યાર્થીશ્રીઓ તેમજ તમામ અગ્રગણ્ય જે સામાજિક સંસ્થાઓ છે એના હોદ્દેદારો, પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, ઉપપ્રમુખશ્રી તરફથી અમને પૂરતો સહકાર મળ્યો, જેને કારણે આ કાર્યક્રમ અમને દીપી ઉઠ્યો છે। એ બદલ અમે સાવરકુંડલાના ઋણી રહેશું અને ભવિષ્યમાં પણ અમે જો આવો કોઈ કાર્યક્રમ યોજશું તો તેમના તરફથી પૂરતા સહકારની ખાતરી દરેક સમાજના હોદ્દેદારો જેમ કે લોહાણા મહાજન સાવરકુંડલા, લોહાણા વિદ્યાર્થી ભવન સાવરકુંડલા, ભૂતપૂર્વ ગૃહપતિશ્રીઓ, લોહાણા સમાજની જુદી જુદી સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના કાર્યકર્તાઓ, પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, મેનેજિંગ ટ્રસ્ટીશ્રીઓ તેમજ બોર્ડિંગના તમામ ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રી, લોહાણા મહાજનમાં પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મેનેજિંગ ટ્રસ્ટી, ખજાનશ્રી તમામ સભ્યો તરફથી પૂરતો સહકાર અને પૂરતું ઉષ્માભર્યું વાતાવરણ મળ્યું। અમને જ્યારે અમે આમંત્રણ માટે ફોન કર્યા ત્યારે સાવરકુંડલાની તમામ સંસ્થા તરફથી એક જ વાત હતી કે કાર્યક્રમનું આયોજન કરો, કાંઈ મૂંઝાતા નહીં, કોઈ પણ વાત માટે અમે બેઠા છીએ। અમને પૂરતું પ્રેરક બળ મળ્યા પછી અમે આ કાર્યક્રમને સફળ બનાવી ચૂક્યા છીએ। આજે તારીખ 7/1/2024ના લોહાણા વિદ્યાર્થી ભવન સાવરકુંડલાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ 1975 થી 2014 સુધીના સાવરકુંડલા પધાર્યા છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા માતૃવંદનાનો કાર્યક્રમ બહુ સુંદર રીતે ગોઠવાયો છે। લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટીઓ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે।